તો ભાજપમાં નારાજગીનો માહોલ છે ને વચ્ચે હવે ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા મધુ શ્રીવાસ્તવને પણ બોલવાનો મોકો મળ્યો છે। ટિકિટ નહીં મળતા ભાજપથી અલગ થયેલા અપક્ષ નેતાએ ભાજપને રીતસરની ચેતવણી આપી દીધી કે ભાજપમાં જૂના કાર્યકરોની અવમાનના થાય છે, તેમને ન્યાય મળતો નથી અને નવા આવેલા નેતાઓને મોટા પદ આપી દેવાય છે। જો આવું જ ચાલશે તો આવનારા સમયથી ભાજપનો આ પહાડ તૂટી જશે। કોંગ્રેસ વાળા આવે એમને લઈ લે કરે છે, બીજા પાર્ટીના આવે છે એને લઈ લે છે ને એને માન સન્માન આપે છે અને ભારતીય જનતા પાર્ટીના જમીનથી લઈને ઠેઠ સુધી લાવનારા કાર્યકર્તાઓની ચંપલ ઘસાઈ ગઈ, એમના માટે કશું જ નહીં। બીજા આવે અને એને સત્તા આપી દે, આ એક ખોટું કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જે બી હોય સંગઠનના હોય કે જે કંઈ બી હોય, આજે નહીં પણ ભવિષ્યમાં એમને બહુ મોટી તકલીફ પડવાની છે। એક સામટા આખો પહાડ તૂટશે ને તો સીધો ભાજપને 0 કરી દેશે।